નમસ્કાર. દરા કૃષિ વિદ્યાલયમાં આપ સર્વનું સ્વાગત છે. હું દેવેન્દ્ર પટેલ, ઝીરો કેન્સર ઇનિશિયેટિવનો ફાઉન્ડર. ઝીરો કેન્સર ઇનિશિયેટિવનો મુખ્ય હેતુ જમીનોને ઝેરમુક્ત કરવાનો છે, જેનાથી આપણે આપણો ખોરાક પણ ઝેરમુક્ત બનાવીએ અને પરિણામ સ્વરૂપ આપણે બધા તંદુરસ્ત રહીએ, આપણો સમાજ તંદુરસ્ત રહે, આપણું ગુજરાત તંદુરસ્ત રહે, આપણો ભારત તંદુરસ્ત રહે. આજનો આપણો વિષય છે પ્રાકૃતિક ખેતીમાં ડિફ્યુઝનનું મહત્ત્વ. ડિફ્યુઝન એટલે શું? એમ ડિફ્યુઝનને ગુજરાતીમાં પ્રસરણ કહેવામાં આવે છે. આજે પ્રસરણ વિશે જે પણ માહિતી અમે આપવાના છે એમાં વાયુ વચ્ચેના પ્રસરણની વાત છે, અને તે વાતાવરણ અને જમીનની અંદરમાં વાયુના પ્રસરણની વાત છે. હવે આપણને આ કેટલા હદે મદદ કરી શકે એ આપણે જોવાનું છે. આજના આપણા લેક્ચરમાં આપણે જોઈશું પ્રસરણ એટલે શું. પ્રસરણથી પ્રાકૃતિક ખેતીમાં ફાયદા શું થાય, છોડના વિકાસમાં તેનું મહત્ત્વ શું. તો સૌથી પહેલાં આપણે જોઈએ ડિફ્યુઝન એટલે શું. ડિફ્યુઝન પ્રસરણ એ એક એવી પ્રક્રિયા છે જેમાં વાયુ અથવા તો ગેસના અણુઓ વધુ ઘનતા ધરાવતી જગ્યાથી ઓછી ઘનતા ધરાવતી જગ્યામાં પ્રસરણ કરે. એટલે કે જ્યાં એક જગ્યા પર વાયુની ઘનતા વધારે છે, અથવા તો બીજા શબ્દોમાં આપણે એને કહીએ તો એક જગ્યા પર કોઈક એક વાયુના વધુ પ્રમાણમાં કણો છે અને એની સામે બીજી જગ્યા પર એ જ વાયુના ઓછા કણો છે, તો વધુ કણોથી ઓછા કણો તરફ જવાની જે પ્રક્રિયા છે અને ત્યાં આગળ વાયુઓની અંદર સમાન અણુઓની સંખ્યા કરવાની જે આખી પ્રક્રિયા છે ને તેને પ્રસરણ કહેવામાં આવે, જેને આપણે સાદી ભાષામાં એવું પણ કહી શકીએ કે ફેલાઈ જવું. પ્રસરણના તમે નાના મોટા રોજબરોજની જિંદગીની અંદર છે ને તે અનુભવ કરતા હશો. ધારો કે તમે તમારા બેઠક રૂમમાં બેઠા છે અને રસોડાની અંદર કોઈક વસ્તુનો વઘાર થાય છે. હવે એ હિંગનો વઘાર પણ હોઈ શકે, એ જીરાનો વઘાર હોઈ શકે, એ મેથીનો વઘાર હોઈ શકે. તો જેવો તમારા રસોડાની અંદર વઘાર થાય છે ને તો એવી તરત જ એની સ્મેલ તમને તમારા બેઠક રૂમમાં મળે છે. આ પ્રસરણની એક વાત થઈ. બીજે હું એક તમને નાનો વિડીયો પણ બતાવીશ કે જેની અંદર હું પાણીની અંદર બીટ નાખતો હોય, તો બીટના જે રંગ છે, લાલ રંગ છે બીટનો, એ આખા પાણીમાં પ્રસરતો દેખાશે. આ પણ એક ડિફ્યુઝનનો પ્રકાર છે. જોકે આજે આપણે વાયુ અને વાયુ વચ્ચેના ડિફ્યુઝનને જોવાના છે. તો હવે વાયુ અને વાયુના ડિફ્યુઝનની જરૂર કેમ પડી અને કુદરતે આ પ્રક્રિયા બનાવી કેમ, એને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણી ગુજરાતી ભાષામાં એક સાદી કહેવત છે, કીડીને કણ અને હાથીને મણ. એટલે કે ભગવાન બધાની જ કાળજી રાખે છે. જો ભગવાન બધાની જ કાળજી રાખતો હોય તો સજીવ ખેતીની અંદર આપણે જીવાણુઓને તો જમીનની અંદર રાખીએ છીએ. તો જીવાણુઓને શું જોઈએ? તો એમને 3 વસ્તુઓ જોઈએ. એક તો એમને જોઈએ છે હવા, એમને જોઈએ છે પાણી, અને એમને ત્રીજી વસ્તુ જોઈએ છે ખોરાક. આ 3 વસ્તુ જો આપણે જીવાણુઓને આપીએ પ્રાકૃતિક ખેતીમાં તો એ આપણા માટે મન મૂકીને 24 કલાક કામ કરતા થાય. હવે
ખોરાક તો આપણે જીવામૃત અને ઘન જીવામૃતથી આપી દઈએ છીએ, પાણી પણ આપણે સિંચાઈથી આપીએ છીએ. તો પણ હવાનું શું હોય? હવાની જે વ્યવસ્થા કરવાની છે તે કુદરતે ડિફ્યુઝનથી કરી છે. હવે હું તમને એ વધારે સારી રીતે અને નજીકથી સમજાવું કે જમીનની અંદર જીવાણુ અને ભગવાન ઓક્સિજન અથવા તો પ્રકૃતિ એને ઓક્સિજન કેવી રીતે પહોંચાડે એ પ્રક્રિયા આપણે હવે સમજીએ. આ આપણી જમીન છે અને આ આપણું વાતાવરણ છે. વાતાવરણ તો વાયુઓથી ભરેલું છે. ઓક્સિજનની પ્રમાણ કેટલું છે? 21%. નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? 78%. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે? 0.042%, એટલે કે 0.042% થયું. આપણે અત્યારે આ 3 મુખ્ય વાયુઓની વાત કરીએ છીએ. બીજા ઘણા વાયુઓ છે તો એની વાત અત્યારે આપણે આની સાથે નથી જોડતા. તો આ 3 વાયુઓની વાત છે. તો આ 3 વાયુઓ જમીનમાં પણ છે, પ્રાકૃતિક ખેતીની અંદર. તો જમીનમાં પણ ઓક્સિજન છે, જમીનમાં પણ નાઇટ્રોજન છે, જમીનમાં પણ કાર્બન ડાયોક્સાઇડ છે. તો આ 3 જમીનમાં છે. પણ આ જે 21% ઓક્સિજન, અહીંયા 21% ઓક્સિજન નથી એમ. અહીંયા 78% નાઇટ્રોજન હવામાન વાતાવરણમાં છે, તો એ જમીનની અંદર 78% નથી એમ. કાર્બન ડાયોક્સાઇડનું પણ આવું જ છે. અહીંયા તમને એક જુદી વસ્તુ જોવાની મળશે. અહીંયા ઓક્સિજન અને નાઇટ્રોજનનું પ્રમાણ વધારે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું છે. જ્યારે જમીનની અંદર ઓક્સિજન અને નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે. એટલે આ જગ્યા પર ડિફ્યુઝનનું મહત્ત્વ વધી જાય છે અને ડિફ્યુઝનની પ્રક્રિયા આ જગ્યા પર થશે, કારણ કે એક જગ્યા પર વધુ ઘનતા છે વાયુની અને એ જ વાયુની ઘનતા બીજી જગ્યા પર ઓછી થશે. તો શું થશે કે હવે આપણે જુદી રીતે જોઈએ આખી વાતને, કે આ જમીનની અંદર નાના સૂક્ષ્મ જીવાણુઓ છે એમ. બરાબર. આ જીવાણુઓ શું કરશે? જીવન માટે શ્વસન કરશે. શ્વસનમાં એ લોકો શું કરશે? શ્વસનમાં એ ઓક્સિજન અંદર લેશે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢશે. બરાબર. એટલે આ 2 વાયુઓની તો વાત આપણે કરી દીધી. પણ હવે થશે શું કે જેમ જેમ એ શ્વસન કરતા જશે તો ઓક્સિજનનું પ્રમાણ કેવું થતું જશે? પ્રમાણ ઓછું થતું જશે. અને જેમ એ લોકો શ્વસન કરી અને ઉચ્છ્વાસ બહાર કાઢશે એમની રીતે, તો ત્યાં આગળ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાનું ચાલુ થશે. ઘણી વખતે જો પુષ્કળ પ્રમાણની અંદર જીવાતો હોય અને એ હોય તો કાર્બનનું પ્રમાણ 5% સુધી પણ પહોંચી જતું હોય. હવે ડિફ્યુઝન કેવી રીતે કામ કરે છે સજીવ ખેતીમાં એ જોઈએ. તો શું થશે કે આપણે પહેલાં ઓક્સિજનની વાત કરી, તો ઓક્સિજન વપરાતો જશે તેનું પ્રમાણ જમીનમાં ઓછું થતું જશે અને હવામાં વધારે. તો શું થશે કે હવાનો ઓક્સિજન એ જમીનમાં પ્રવેશ કરશે અને આ જે ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે એને વધારવાનો પ્રયત્ન કરશે.
એની સામે શું થશે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ અહીંયા આગળ જમીનમાં વધારે છે, એના સંદર્ભમાં વાતાવરણમાં એ ઓછું છે. ભલે આજે ગ્લોબલ વોર્મિંગની આપણે વાત કરતા હોય, પણ અત્યારે આ બે વસ્તુની જ્યારે આપણે વાત કરતા હોય તો જમીનમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે છે હવાની અંદર કે વાતાવરણની અંદર. વાતાવરણની હવામાં એનું પ્રમાણ ઓછું છે. તો કાર્બન ડાયોક્સાઇડ શું થશે? કાર્બન ડાયોક્સાઇડ જમીનમાંથી હવામાં જશે. બરાબર. એટલે અહીંયા ઓક્સિજન માટે જગ્યા પણ થઈ ગઈ, કાર્બન ડાયોક્સાઇડ જમીનમાંથી બહાર પણ નીકળ્યું. એટલે આજે આપણે જેટલા જીવાણુઓ જીવામૃતથી, ઘનજીવામૃતથી, બીજી કોઈ પણ રીતે જમીનની અંદર પહોંચાડ્યા હોય તો એ બધા માટે ઓક્સિજનની વ્યવસ્થા થઈ ગઈ. આ ડિફ્યુઝનનું મુખ્ય કામ છે. હવે ડિફ્યુઝનની વાત અહીંયા આગળ થઈ ગઈ. હવે ત્રીજી મહત્ત્વની વાત આવે જે સજીવ ખેતી માટેની, કે સજીવ ખેતીમાં આપણે નાઇટ્રોજન સીધો નથી આપતા. હવે જમીનની અંદર નાઇટ્રોજન ઓછો છે. હવે જમીન એટલે હવામાંથી જે નાઇટ્રોજન છે તો એ જમીનમાં પ્રવેશશે. પણ જમીનમાં આપણે નાઇટ્રોજન કેમ જોઈએ છે? તો કે આપણી પાસે આ જે જીવાણુઓ છે ને, એમાં ઘણા બધા જીવાણુઓ એવા હશે કે જે હવાનો ફ્રી નાઇટ્રોજન એટલે કે N2 સ્વરૂપનું જે નાઇટ્રોજન છે ને એને જમીનમાં ફિક્સ કરશે. એટલે કે એને તોડી અને વનસ્પતિને ઉપલબ્ધ જે વનસ્પતિ જેને ગ્રહણ કરી શકે તો એવો એમોનિયમ અને બીજા તત્વો બનાવવાનું કામ કરશે. એટલે જે નાઇટ્રોજન ફિક્સિંગ કરનારા બેક્ટેરિયા છે તો એમને હવા પાણી અને ખોરાકની સાથે એમને નાઇટ્રોજન એ કાચા માલ તરીકે જોઈશે. તો એ ડિફ્યુઝનથી કાચો માલ પણ આવી જશે. એટલે કે આ ત્રણ વસ્તુઓ જમીનની અંદર પ્રવેશે પણ છે, જમીનમાંથી બહાર પણ નીકળે છે, અને એનું કારણ ફક્ત અને ફક્ત એ ભગવાન કુદરતે બનાવેલી આ ડિફ્યુઝનની વ્યવસ્થા છે. એટલે જો કુદરતે આ વ્યવસ્થા ના કરી હોત જો જમીનની અંદર જીવાણુઓ જીવી જ ના શક્યા હોત. એટલા માટે ડિફ્યુઝનની વ્યવસ્થાનું બહુ મોટું મહત્ત્વ પ્રાકૃતિક ખેતીમાં છે. હવે બીજી એક વાત જોઈએ આપણે, અને એ વાત એવી છે કે આપણે એવું કહું કે ભાઈ છોડના વિકાસમાં ડિફ્યુઝનનું શું મહત્ત્વ છે? તો છોડના વિકાસમાં ડિફ્યુઝનનું શું મહત્ત્વ છે? હવે આપણાને આ બધી આપણે વાત કરી એમાં એક બીજી વાત પણ આવી છે કે છોડને જો તંદુરસ્ત રાખવો હોય ને તો એના મૂળિયાને પણ ઓક્સિજન મળતો રહેવો જોઈએ. એટલે આપણે ડિફ્યુઝનથી કુદરતે જે વ્યવસ્થા કરી તો જમીનની અંદર ઓક્સિજનને ઉતારવાની, તો એનાથી આ મૂળિયાઓને પણ ઓક્સિજન મળતો રહે અને તેને કારણે મૂળિયા તંદુરસ્ત રહે. તો હવે આપણે ડિફ્યુઝનથી વિકાસમાં શું ફાયદો થાય તે જોઈએ. આપણે આગલા વિડીયોમાં જોયું હતું કે પાંદડામાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય અને તેનાથી તે સાદો ગ્લુકોઝ બનાવતો હોય. એ ગ્લુકોઝ એના વિકાસની અંદર તે વાપરતો જ છે, વપરાય જ છે, પણ સાથે સાથે એ મૂળ દ્વારા મૂળમાંથી બહાર કાઢે અને એ આ નાના જીવાણુઓ જે છે તો એને મળતો જાય. ખોરાક આપવાની કુદરતી આ એક પણ પદ્ધતિ છે કે વનસ્પતિ ફોટોસિન્થેસિસ કરે તો એમાંથી એને બનાવેલો ગ્લુકોઝ એ પોતાના વિકાસ માટે પણ વાપરે, મૂળોના વિકાસ માટે પણ વાપરે અને આજુબાજુમાં જે સૂક્ષ્મ જીવાણુઓ છે એના વિકાસ માટે પણ વાપરે. એકલા સૂક્ષ્મ જીવાણુઓના વિકાસ માટેની વાત નથી આવતી. આની અંદર માઇકોરાઇઝા જેવી સારી ફૂગોના વિકાસ માટે પણ તો વનસ્પતિએ બનાવેલા ગ્લુકોઝનો બહુ જ ઉત્તમ ઉપયોગ થાય. એટલે આ જે વિકાસ એ થયું. હવે આ શક્ય ક્યારે છે? તો કે ભાઈ આપણે જે એમ કહું ને કે જમીનમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે, આ કાર્બન ડાયોક્સાઇડ જે બહાર નીકળ્યો તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું જોઈતું હતું? તો કે સૂર્યપ્રકાશ.
બરાબર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. આટલી 3 વસ્તુ મુખ્ય હતી. તો કાર્બન ડાયોક્સાઇડ તો વાતાવરણમાં છે એમ, પણ વનસ્પતિના સંદર્ભમાં આપણે જો જોવા જઈએ અને વધુ ઉત્પાદનના સંદર્ભમાં જો આપણે એને જોવા જઈએ તો વાતાવરણનો કાર્બન વનસ્પતિને ઓછો મળે છે. શું? એટલે આપણને ઉત્પાદનમાં તકલીફ પડતી. આપણે જે ધાર્યું ઉત્પાદન નથી લેતા ને એની પાછળનું કારણ આ પણ એક છે. શું? તો હવે આ જે કાર્બન ડાયોક્સાઇડ જમીનમાંથી બહાર નીકળ્યો તો તે આ વાતાવરણમાં ભળવાનું ચાલુ થશે. એટલે કે પાન આ જે કાર્બન ડાયોક્સાઇડ છે ને એને ઉઠાવવાનું કામ કરશે. એટલે જમીનમાંથી નીકળેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ પાન ઉઠાવી લેશે અને એને ગ્લુકોઝમાં પરિવર્તિત કરી દેશે. એટલે કુદરતી ખેતીની અંદર આ એક વધારેમાં વધારે ફાયદો છે કે જમીનમાં જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે તેનો મોટામાં મોટો ભાગ છે ને તે કાસ્ટમાં એટલે કે વનસ્પતિના વિકાસમાં વપરાઈ જાય. શું? હવે આની સાથે એક બીજી એક વાત આવી જાય અને તે વાડની વાત આવે. શું? તો કે ભાઈ હવે આ જે કાર્બન ડાયોક્સાઇડ હવામાં આવ્યો શું તો એને જો પવનો લાગશે તો એ પણ કાર્બન ડાયોક્સાઇડને લઈને જતો રહેશે. એટલે ફરી પાછું આ જે વાતાવરણ છે જેને આપણે માઇક્રો ક્લાઇમેટ પણ કહી શકીએ તો એની અંદર કાર્બન ડાયોક્સાઇડની પ્રમાણ ઓછું થઈ જશે. તો આપણે એને જો ના થવા દેવું હોય ને તો આપણે ખેતરની ફરતે વાડ બનાવવી પડે. અને તે વાડ કેવી? તારની નહીં, જાળીવાળી નહીં, પણ જીવંત વાડ કે જેની અંદર વનસ્પતિ હોય એમ નાના નાના છોડો ઘીચો આવી અને જે વાડ બનાવીએ ને એ વાડ બહુ જ ઉત્તમ રીતે કામ કરી આપે. તો આ વાડ કામ શું કરે કે ભાઈ સખત પવન આવતા હોય અથવા તો પવન જોરથી આવતો હોય અહીંયા આગળ તો એને એ તોડી નાખશે અને એ ખેતરમાં એ પવનને મંદ કરી દેશે. જેને કારણે આ જે કાર્બન ડાયોક્સાઇડનું જે આખું વાતાવરણ છોડની આજુબાજુ થયું એને નુકસાન નહીં થાય. એના માટે આનું એક બહુ મોટું મહત્ત્વ છે. ઘણા લોકો પાટિયા મૂકીને સિમેન્ટના પાટિયા મૂકીને વાડો બનાવે તો એનો નંબર આપણે બીજો લઈ શકીએ. પહેલો નંબર આનો છે કારણ કે આ જમીનમાં કાર્બન વધારવાનું પણ કામ કરે છે. પાટિયા પણ હવાને રોકે છે. એટલે આજે આપણું માઇક્રો ક્લાઇમેટ થયું એની અંદર કાર્બન ડાયોક્સાઇડની સુરક્ષા થાય છે. એટલે અહીંયાથી જે કાર્બન ડાયોક્સાઇડ નીકળ્યો તો તે લગભગ આ એરિયાની અંદર મોટા પ્રમાણની અંદર, હું એવું નથી કહેતો કે 100% વપરાઈ જતો પણ એ મોટા પ્રમાણમાં વપરાય. પણ આની સાથે બીજી પણ વનસ્પતિઓ જે આપણે ખેતરમાં હોય એમ દાખલા તરીકે નિંદામણ, આ એક ચાસ અહીંયા છે અને બીજો ચાસ અહીંયા આગળ છે. તો આ બે ચાસની વચ્ચે પણ જો વનસ્પતિ કે જેને આપણે આંતરપાક કહીએ, બીજો કોઈ આંતરપાક ના લીધો હોય તો નિંદામણ પણ આપણું આંતરપાકનું કામ કરી આપે. તો એ પણ ફોટોસિન્થેસિસની પ્રક્રિયા કરી અને આ કાર્બન ડાયોક્સાઇડ વધારી અને જમીનનો કાર્બન વધારવાનું કામ કરી જાય. શું આ રીતે આ કાર્બનની સાયકલ અહીંયાના અહીંયા ઘણીવાર પતી જતી હોય અને એને કારણે વનસ્પતિને જેટલો વધારે કાર્બન ડાયોક્સાઇડ મળશે ને, જેટલો વધારે સૂર્યપ્રકાશ મળશે ને એટલો વનસ્પતિનો વિકાસ કુદરતી રીતે વધારે થશે. શું હવે કાર્બન ડાયોક્સાઇડ બનવાની બીજી પણ એક વ્યવસ્થા છે અને તે વ્યવસ્થા કેવી છે કે આપણે જ્યારે જમીનની અંદર છે ને સેન્દ્રિય તત્વો ઉમેરતા હોઈએ, સેન્દ્રિય તત્વો ઉમેરતા હોય છે અને ઘણી વખતે કુદરતી રીતે મળતા બી હોય છે. તો એ પણ નાના નાના જીવો કામ કરતા હોય. તમે જો ખેતરમાં બહુ જ સારી રીતે ફરતા હોય અને તમારા ખેતરની અંદર બળદ કે એવા કામ કરતા હોય કે છેડે પાડે ગાયો ફરતી હોય અને એનો પોદળો જોજો તમે
પહેલાં જમાનામાં તો એ બહુ જોવાનું મળતું. અમે નાના હતા તો ખાસ એને મસ્તીથી જોતા હતા કે એક નાનું કાળું અમથું જીવડું આવે અને ગોબરનું ગોળી બનાવે નાની નાની, તો લખોટી જેવી, લખોટીથી નાની આવે પણ એ ગોળી બનાવી અને ઊંધા પગે એને ત્યાંથી લઈ જાય અને થોડા વખતની અંદર આખો પોદળો સાફ થઈ ગયો હોય, એ જગ્યા પર પોદળાનું નામો નિશાન નીકળી ગયું. તો એ જે છે જેને બીટલ ડંગ બીટલ કહેવામાં આવે, તો એ શું કરે, એ લોકો જમીનની અંદર દર કરતા હોય અને એની અંદર લઈ જાય. એટલે આ રીતે પણ જમીનમાં સેન્દ્રિય તત્વો ઉમેરાતા હોય. અળસિયું પણ એ કામ કરતું હોય. આપણે ખેડીને પણ અંદર મોકલતા હોય. આપણે વનસ્પતિ કાપ્યા પછી તો આપણે ધારો કે ધારો કે મેં શેરડી વાવી છે, તો હું અહીંયાથી શેરડી કાપી નાખું છું, પણ એના મૂળિયા તો અંદર જ છે ને સાહેબ. તો આ પણ સેન્દ્રિય તત્વોમાં વધારો કરવાનું કામ કરે છે. હવે આ જે સેન્દ્રિય તત્વો છે એ ડિકમ્પોઝ જ્યારે થવાનું ચાલુ કરે તો અથવા તો મિનરલાઇઝ થવાનું ચાલુ કરે. મિનરલાઇઝ એટલે કે ખનિજીકરણ. શું એ એક વખત આપણે જુદા વિડીયોમાં ખનિજીકરણને સમજવાનો પ્રયત્ન કરીશું. તો એ જે ખનિજીકરણ થાય ને તો તે વખતે પણ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો, તો એ કાર્બન ડાયોક્સાઇડ પણ અહીંયાના અહીં ગાડી રિસાયકલ થઈ શકે. પણ એના માટે જરૂરી શું છે કે આપણી પાસે વનસ્પતિ વધારે હોવી જોઈએ. જેટલી વધારે આપણું ખેતર જેટલું લીલી વસ્તુઓથી ઢંકાયેલું હશે એનો આપણાને વધારેમાં વધારે ઉપયોગ થશે. એટલે આ રીતે આપણે ઓર્ગેનિક મેટરની વાત કરતા હોય. હવે આ સાથે આપણે એક બીજી વાતને પણ જોઈ લઈએ કે આઈડિયલ જમીન કોને કહેવાય. તો સારામાં સારી જમીનમાં પ્રમાણ શું હોય, એમ સારી જમીનોમાં પ્રમાણ કેવું આવે, તો એની અંદર આપણે દાખલા તરીકે આ 100% જમીનને લીધી એમ. તો એમાં 25% જે છે ને તે હવા હોવી જોઈએ, 25% એમાં પાણી હોવું જોઈએ, 5% જેટલી એમાં સેન્દ્રિય પદાર્થ હોવા જોઈએ. પદાર્થો હોવા જોઈએ, બરાબર. અને 45% મિનરલ હોવા જોઈએ. મિનરલ એટલે જે તે જગ્યાની માટી. શું માટી એ મિનરલનું પ્રકાર છે. તો આ આઈડિયલ કન્ડિશન થાય. હવે જ્યારે હવા 25% હવા હોય અને 25% પાણી હોય, તો 25% હવા હોય અને 25% પાણી હોય, તો એ કન્ડિશનને આપણે પ્રાકૃતિક ખેતીમાં વાપસાની કન્ડિશન કહીએ. સો એ વાપસાનું નિર્માણ થાય આ રીતે 25% હવા 25% પાણીથી. આ આંકડા એક્ઝેક્ટ સેટ નથી થતા, પણ આની આજુબાજુના હોય તો આ જમીન તમારી સારામાં સારી થાય. તો આવી સારી જમીન બને કેવી રીતે? હવે એક બીજો સવાલ ઊભો થાય ને તરત જ, તો કે આ સારી જમીન બને કેવી રીતે? તો આ સારી જમીન બનાવવા માટે આપણે જમીનનું બંધારણ સુધારવું પડે. જમીનનું બંધારણ એટલે કે શું એમ? તો આપણે સામાન્ય રીતે આપણે ખેતી કરીએ તો આપણે બે વસ્તુઓને પકડીએ છીએ. બેક્ટેરિયા
હવે આ તાંતણાવાળી વસ્તુ જે છે તેને આપણે ફંગસ કહીએ છીએ. તો આ જ્યારે બે ભેગા થાય ને ત્યારે જમીનનું બંધારણ થવાની શરૂઆત થાય. જમીનનું બંધારણ કેવી રીતે થાય કે આ બેક્ટેરિયા છે, તો એની આજુબાજુ માટીના કણો છે. એની આજુબાજુ માટીના કણો છે. અને ફંગસ પણ છે. તો આ શું થશે કે માટી બેક્ટેરિયા છે ને તે પોતાના શરીરમાંથી આ જ્યારે એની ચયાપચયની ક્રિયા થતી હોય ને તો એમાંથી એક ચીકણો પદાર્થ બહાર કાઢે. હવે એ ચીકણો પદાર્થ એ કોઈ સાથે ચોંટી જવા માટે બનાવે. તો આ માટીના કણ સાથે આ બેક્ટેરિયા ચોંટશે એમ. શું પણ માટીના કણો અને બેક્ટેરિયા એકલા જ જો બેક્ટેરિયા હોય અને માટીના કણો હોય તો એકબીજા સાથે જોડીને સજ્જડ થઈ જાય, એટલે ફરી પાછી હવાની અવર જવરની અંદર અવરોધ થાય. તો કુદરતે એ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કર્યો? તો એ પ્રોબ્લેમ એણે ફંગસથી સોલ્વ કર્યો. એટલે શું થશે કે સમજો આ માટીનો એક કણ છે, માટીનો આ કણ છે, તો એની આજુબાજુ છે ને તે બેક્ટેરિયા ચોંટી જશે. બરાબર. એવી રીતે બાજુમાં બીજો માટીનો કણ આવશે. એટલે આવી રીતે આ બધા એકબીજા સાથે ચોંટતા જશે. પણ જો આ બહુ લાંબુ ચાલ્યું ને તો એક આખું થર બંધ થઈ જશે અને એ થરમાંથી પછી અવર જવર બધી અટકી પડશે. એટલે ત્યાં શું થાય છે કે ફંગસ આપણાને મદદ લાગે છે કે ભાઈ આ એ થયું એમ, આ માટીનો કણ છે તો આ માટીનો કણ છે, આ માટીનો કણ છે, અહીંયા એક બીજો આપણે માટીનો એક કણ બનાવીએ. તો આ બધાની વચ્ચે છે ને તે ફંગસના જે તાંતણાઓ છે ને એ બધા જોડાઈ જશે અને આનું એક સમૂહ બનાવશે, એક ગોળી બનાવશે. શું હવે આ જે ગોળી બનશે ને એવી એ અનેક ગોળીઓ બનાવશે અને એ બધી ગોળીઓ છે ને તે એકબીજા સાથે ચોંટતી જશે. તો આ જ્યારે ગોળીઓ બને છે ને તો એને જમીનનું બંધારણ કહેવાય. જમીન બંધાવાની શરૂ થઈ કહેવાય. હવે આ જ્યારે ગોળીઓ બંધાય છે તો આ ગોળીઓ ફંગસ અહીંયા મદદ કેવી રીતે કરે કે એકલા બેક્ટેરિયાથી જમીનને સખત નથી થવા દેતું, પણ એ અમુક બેક્ટેરિયાઓને લઈ અને એની આજુબાજુ એક જાડું બનાવી દે છે અને જાડાની અંદર આ બધા ભેગા થાય તો આ ગોળી જેવો સ્વરૂપ થાય. તમે કોઈ જગ્યાએ જોજો કુદરતી જમીનોમાં, સારી જમીન હશે ને તો તમને આમ વધારે ધ્યાનપૂર્વક જોશો ને તો નાની નાની ગોળીઓ જેવું એકબીજા સાથે ચોંટેલું દેખાશે. અને એને તમે પાણીમાં પણ નાખશો ને તો એ ઓગળે નહીં જલ્દી. જ્યારે તમારી કેમિકલ ખેતીની માટી તમે પાણીમાં નાખશો ને તો થોડા વખતમાં એ ઓગળી જશે. તો આ બધા જ્યારે થાય છે ને તો આ બધાની વચ્ચે છે ને તો આ બધી જગ્યાઓ બને છે. આ જગ્યામાં છે ને તે હવા હોય, પાણી હોય, આમાંથી મૂળ પસાર થવાની આખી પ્રક્રિયા થતી હોય. એટલે જે જમીનની અંદર જમીન બંધાવાની એટલે કે જમીનનું બંધારણ બનવાનું ચાલુ થાય એમ, તો જેને અંગ્રેજીમાં લોકો વૈજ્ઞાનિકો એગ્રીગેશન કહે છે, એટલે કે એગ્રીગેટ બને એમ, અને એગ્રીગેટ કહેવાય એમ. તો એ બનવાનું જ્યારે ચાલુ થાય ને ત્યારે જમીનની અંદર એક પોલાણ ઊભું થઈ જાય અને એ પોલાણની અંદર ડિફ્યુઝન માટેની એ સારામાં સારી કન્ડિશન ઊભી થઈ જાય. સો એટલે જમીનનું બંધારણ જેમ જેમ સુધરતું જશે તેમ તેમ જમીનમાં ડિફ્યુઝન
સારું થવાનું ચાલુ થશે, હવાનું અવર જવર વધતી ચાલશે, તેમ મૂળિયા પણ તંદુરસ્ત થતા જશે, કારણ કે એને પણ ઓક્સિજન જરૂર જેટલો મળતો જશે, જીવાણુઓને પણ જરૂર જેટલો ઓક્સિજન મળતો જશે, અને એમાંથી નીકળેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે તે વનસ્પતિને મળતો થઈ જશે. એટલે કે આ બધા એકબીજાના પૂરક થઈ જાય છે અને એકબીજાને બધાને મદદ કરતા થઈ જાય, અને આને કારણે આપણું ઉત્પાદન પ્રાકૃતિક ખેતીમાં વધી જાય. હવે તમે જંગલની અંદર તપાસ, હવે જંગલમાં તમે જુઓ તો જંગલની પરિસ્થિતિ કેવી છે? ખેતર કરતાં બિલકુલ ઉલટી છે. અહીંયા તો બધા ઝાડ નજીકમાં આવેલા છે. તો આ બે થડની વચ્ચે પણ અહીંયા આગળ ઘણી બધી વસ્તુઓ છે. ત્યાં વેલા છે, નાના નાના છોડવાઓ છે. શું આ વેલો આમ કરીને આમ ઉપર ચડતો હોય, તો આ બધી જગ્યાઓ ઉપર કોઈક ને કોઈક વનસ્પતિથી આ આખો જે જંગલનો જે ફ્લોર કહેવાય ને, કે જંગલની જે સપાટી જેને આપણે કહીએ, તો એ પૂરેપૂરી ઢંકાયેલી છે. તો હવે પાનખર આવશે અને બીજી કોઈ કારણો હશે, ઉપર વાંદરાઓ ચડ્યા હશે કે બીજા જાનવરો ચડ્યા હશે, ડાળીઓ તોડશે, હાથીઓ ફરતા હોય કે બીજા કોઈ વાંદરાઓ હોય, તો એ બધી વસ્તુઓ ક્યાં પડશે? જમીનની ઉપર પડશે. તો આ જે જમીનની ઉપર પડેલી બધી જ વસ્તુઓ છે ને, તે કાળક્રમે છે તે ડિકમ્પોઝ થવાની ચાલુ થાય, અને એ ડિકમ્પોઝ થઈ અને એ જમીનની અંદર ઉતરવાની ચાલુ થાય. તો આ જે ઉપરનું પડ છે જંગલનું, તો એ જંગલના પડની અંદર એટલા મોટા પ્રમાણની અંદર આ જે એ લોકોના જે અવશેષો પડેલા હોય છે, એ અવશેષો જ્યારે ડિકમ્પોઝ થવાના થાય ત્યારે અહીંયાથી પણ પુષ્કળ પ્રમાણની અંદર છે ને તે કાર્બન ડાયોક્સાઇડ નીકળવાનો ચાલુ થાય, અને એ કાર્બન ડાયોક્સાઇડ આ વનસ્પતિનું જે મોટો સમૂહ છે ને એને ઉઠાવી લે. એટલે અહીંયા આગળ જંગલો એવું કહેવાય કે ભાઈ એમેઝોનના જંગલો આખી દુનિયાના 20% કાર્બન ડાયોક્સાઇડ 20% ઓક્સિજનને પૂરો પાડે છે. તો એ ઓક્સિજન 20% પૂરો પાડે છે એનો મતલબ શું થયો? કે એણે એ જ પ્રમાણની અંદર કાર્બન ડાયોક્સાઇડ લીધેલો. તો એ કાર્બન ડાયોક્સાઇડ એને હવામાંથી પણ મળે, પણ સાથે સાથે એ આ જમીનની ઉપરના જે પણ વસ્તુઓ પડી એમ, તો એના ડિકમ્પોઝિશનથી પણ મળે. પણ ખેતરમાં આપણી પરિસ્થિતિ આવી નથી. જંગલની જે પરિસ્થિતિ છે તે ખેતરમાં નથી થતી એમ. અને આપણે તો એટલા બધા એડવાન્સ લોકો છે કે નિંદામણ વાદળ તો આવ્યું એટલે એને કાઢી નાખો. ને ખેડૂતોમાં એક સામાન્ય રીતે ખેડૂતોની એક માનસિકતા જોઈ કે નિંદામણને છે ને તે તમે સાફ કરો, એટલે કે ખેતર ચોખ્ખું હોવું જોઈએ, અને ગામ ગંદુ હોય તો કોઈ વાંધો નહીં બધાને. હકીકતમાં શું હોવું જોઈએ કે ગામ ચોખ્ખું હોવું જોઈએ, અને આપણું ખેતર છે ને તે કોઈને કોઈ લીલી વસ્તુ, અને જો લીલી વસ્તુ ના હોય તો સૂકી વસ્તુઓથી ઢંકાયેલું હોય. પણ આપણે એનાથી ઉલટું કામ કરીએ અને પછી રડીએ કે ઉત્પાદન નથી મળતું, ખેતરમાં પુષ્કળ ખર્ચાઓ થાય, જે ખર્ચીએ છે નફો નથી થતો. તો આ કુદરતની વિરુદ્ધના જે કામો કરીએ છીએ ને એની અંદર આપણાને આ તકલીફ થાય. આ અહીંયા ગાડી વાત થઈ. હવે અગત્યની વાત પેલી 25% પાણી અને 25%ની હવાની વાત હતી. શું? તો કે જમીનની અંદર આ આપણા મૂળિયા છે, આપણી જમીન બિલકુલ તૈયાર થયેલી છે. શું? કે જેની અંદર નાની નાની પોટલીઓ છે, એટલે અહીંયા હવાની અવર જવાની પણ પુષ્કળ જગ્યા છે. હવે આપણે પેલી 25% પાણીની વાત કરતા હતા ને, એને બદલે પરિસ્થિતિ ઉલટી થાય. ઉલટી થાય એટલે કે આપણે ફ્લડ ઇરિગેશન આપી દીધું. તો ફ્લડ ઇરિગેશન આપ્યું તો શું થશે? કારણ કે આપણી જમીનો ભલે આજે તમે ને હું એવું એ કહેતા હોય કે ભાઈ અમે તો પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, પણ પ્રાકૃતિક ખેતીની નીચેની અંદર એક અગત્યની વસ્તુ
ને કોઈ દાડો આપણે છે ને તો ધ્યાનમાં જ નથી લીધી, અને એ છે હાડપાન. અહીંયા આગળ નીચે લગભગ 1.5 ફૂટથી 3 ફૂટની વચ્ચે એટલું એક સખત પડ બાજી જાય શું કે જેમાંથી ઘણીવાર તો હવા ને પાણી પણ પસાર ના થઈ જાય, તો મૂળના પસાર થવાની તો વાત જ ક્યાં આવી શું. તો આ હાડપાન જે છે ને એમાંથી પાણી પસાર થઈ શકતું નથી. એટલે શું થાય કે જ્યારે આપણે ફ્લડ ઇરિગેશન કર્યું, સિંચાઈ કરી દીધી ફૂલે ફૂલ એમ પાબડ એટલે શું કે ભરચક પાણી આપી દીધું, તો આ બધું પાણી આવીને અહીંયા અટકી જશે અને એ પાણીનું પ્રમાણ વધવા જશે. હવે જેવું પાણીનું પ્રમાણ અહીંયા વધવાનું ચાલુ થશે તો 25% વાપસાની કન્ડિશન બગડવાની ચાલુ થશે, તો આ જમીનની અંદર જેટલી પણ હવા છે ને, એટલે કે જેને આપણે આગળ જોયા કે કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, નાઇટ્રોજન, એ બધા છે ને એ ત્રણે એકી સાથે બહાર નીકળવાનું ચાલુ કરશે. આ O2 પણ હશે, આ CO2 પણ હશે અને આ N2 પણ હશે. આ ત્રણે ગેસ છે ને તે જમીનમાંથી બહાર નીકળવાના ચાલુ થાય. હવે જ્યારે જમીનમાંથી બહાર નીકળવાનું ચાલુ થાય તો આપણે જે પેલા જીવામૃતથી બેક્ટેરિયા મોકલ્યા છે એમની શું હાલત થશે? પતી ગયા અથવા તો સુસુપ્ત અવસ્થામાં જતા રહે. તો એટલા માટે છે ને આપણી ખેતીની અંદર વાપસાની બહુ મોટી મહત્ત્વ છે. તો વાપસામાં દરેક પાસે ડ્રીપ ઇરિગેશન ના હોય શું, તો એને માટે પાલેકર સાહેબ અને ઘણા બધા ખેતીના નિષ્ણાતો કહેતા હોય શું કે ભાઈ આપણા ચાસ છે તો તમે એક વખત પાણી અહીંયા આપો એમ, અને અહીંયા તમે પાણી ના આપો, અને ત્યાર પછી ફરી પાણી ક્યાં આપો? તમે અહીંયા આપો. અહીંયા ને અહીંયા પાણીનું પ્રમાણ વધારે છે, પણ આ જગ્યા કોરી છે માટે આ બધું પાણી અહીંયા આવતું રહેશે શું, અને વાપસાની કન્ડિશન મેન્ટેન થઈ જશે. એટલે કે વાપસાની જે પરિસ્થિતિ છે અથવા તો પ્રમાણ જે છે ને, એટલે કે વાપસા ફરી આ જગ્યા ઉપર તરત જ થોડાક જ સમયની અંદર એસ્ટાબ્લિશ થઈ જશે. એટલે ફરી પાછું હવાની અવર જવર ચાલુ થઈ જશે. ફરી વાર જ્યારે પાણી આપવાનું છે તો આ એક વખત પાણી આપ્યું ત્યારે આ ફરી વાર પાણી આપવાનું છે ત્યારે આપણે અહીંયા આપવાનું છે, અને અહીંયા પાણી નથી આપવાનું. આ વાત તમને બધાને ખબર જ છે, ટ્રેનિંગમાં પણ કહેવામાં આવે શું. પણ આનું આ જે મહત્ત્વ છે ને તે હું ડિફ્યુઝન સાથે જોડી રહ્યો છું. કુદરતના બધા સિદ્ધાંતો એકબીજા સાથે જોડાયેલા હોય, અને જેમાં જેનું પ્રમાણ વધારે હોય એ પ્રમાણે એ પરિણામો આપતા હોય શું. એટલે અહીંયા તમે પાણી આપ્યું, ફરી વખતે અહીંયા તમે પાણી નથી આપ્યું, તો એવી જ રીતે તમે અહીંયા પણ પાણી નથી આપ્યું. એટલે થોડાક જ વખતમાં આ આખા ભાગની અંદર વાપસાનું નિર્માણ થઈ જશે. તો એ રીતે આપણે જમીનમાં હંમેશા વાપસાનું નિર્માણ કરીએ તો શું થાય કે બેક્ટેરિયાઓને જરૂરી ઓક્સિજન, એમને જરૂરી નાઇટ્રોજન શું, અને એ જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે એનું ડિફ્યુઝન અથવા તો પ્રસરણ થતું રહે. આ રીતે પ્રસરણનું એક મોટું મહત્ત્વ થાય. એનો મતલબ શું થયો કે ફ્લડ ઇરિગેશન આખા ખેતરમાં જ્યારે આપીએ તો અહીંયા પણ ફ્લડ ઇરિગેશન આપીએ આપણે ત્યારે આપણે જીવાણુઓને કામ કરતાં અટકાવી દઈએ છીએ, અને એને કારણે આપણાને એક નુકસાન થાય. હવે આની સામે હું તમને એક નાનો અમથો પ્રયોગ બતાવું, આ થાય છે કેવી રીતે. આ ગ્લાસ છે, ખાલી ગ્લાસ છે. ખાલી ગ્લાસનો મતલબ એવો છે કે આમાં હવા ભરેલી છે. તો આ તમારો જમીનનો નીચેનો ભાગ થઈ ગયો.
આમાં આપણે 1 સેકન્ડ માટે સમજ લઈએ, પણ આ સમજવા ખાતર હવે જ્યારે હું આની અંદર પાણી રેડવાનું ચાલુ કરું, જેમ જેમ પાણીનું પ્રમાણ હું વધારતો જઈશ, પાણીનું પ્રમાણ મેં વધાર્યું, બરાબર, તો પાણીનું પ્રમાણ જેમ જેમ વધારતો ગયો તેમ હવા અંદરથી બહાર નીકળવા માંડી, જે મેં તમને હમણાં કહ્યું. એટલે કે અહીંયા મેં વાપસાનું નિર્માણ હતું એ આખું ને આખું બગાડી નાખ્યું. આપણે જમીનની અંદર આ પરિસ્થિતિ ઊભી નથી કરવાની. તો આ પરિસ્થિતિ જો વારંવાર આપણે ઊભી કરીશું તો તમે સમજો કે પ્રાકૃતિક ખેતીમાં તમને કોઈ પણ જગ્યાએ લાભ નહીં થાય, ઉલટા તમે એની અંદર નુકસાન કરતા થઈ અને પ્રાકૃતિક ખેતીમાંથી બહાર નીકળી જાઓ. એટલે વાપસાનું જે નિર્માણ છે ને તેનું બહુ જ મોટું મહત્ત્વ આ રીતે છે કે તમારી તમારા જે જીવાણુઓ છે અથવા તો જમીનની અંદરની જે જીવસૃષ્ટિ છે એને જીવતી રાખવા માટે વાપસાની જરૂર છે. એટલે વાપસાને આપણે આ રીતે જોઈએ. ખાલી કોઈએ કહી દીધું કે ભાઈ વાપસા, તો વાપસાની પરિસ્થિતિ ઊભી કરવા પાછળનું સાચું કારણ શું છે કે જમીનની અંદરની જીવસૃષ્ટિને બચાવવાની છે, મૂળિયાઓને ઓક્સિજન મળે એવી પરિસ્થિતિ ઊભી કરવાની છે. તો હવે આની અંદર મૂળિયું હોય એમ તો એને બી ઓક્સિજન મળતો તો બંધ થઈ ગયો ને સાહેબ. તો આ પરિસ્થિતિ આપણે નથી ઊભી કરવાની. એટલા માટે વાપસાની જરૂર છે આપણા ખેતરમાં. તો વાપસાને અસર કરનારો એક પરિબળ જેવું આપણે વધુ પડતું ખેતરમાં પાણી આપવું. તો બીજા પરિબળનો આપણે અછડતો ખ્યાલ આગળ લીધો. તો હવે એને વ્યવસ્થિત રીતે જોઈએ. આ જમીન છે. હવે જો હું આના પર ટ્રેક્ટર ચલાવું તો આ ટ્રેક્ટરનું વજન આ જમીન પર પડશે, એટલે અણુઓ વચ્ચેની જગ્યા ઓછી થશે અને અણુઓ વચ્ચેની જગ્યા ઓછી થશે એનો અર્થ શું થયો કે હવા અને પાણી માટેની જગ્યા ઓછી થશે. પણ જ્યાં સુધી આ ટ્રેક્ટર ઊભું છે ને એ એક જુદી વાત છે. પણ જ્યારે આ ટ્રેક્ટરની પાછળ પ્લાવ લાગે છે ને તો ત્યારે શું થાય, અત્યારે તો આ વજનની એ છે ને તે આ બાજુ જ છે, પણ જ્યારે આને ખેંચે છે ને ત્યારે આખી પરિસ્થિતિ એક આગળ બળ આપે છે આને ખેંચવાનું. તો તે વખતે આને ખેંચે ત્યારે આ ટ્રેક્ટર છે ને તે આવી રીતે જમીનના પળો ઉપર બળ આપે. આ દિશામાં ટ્રેક્ટર ઊભું રહેલું હોય તો એ આ દિશામાં બળ કરે એનું વજન. પણ જ્યારે પ્લાવ કે કલ્ટિવેટર કે તમે કંઈ પણ મારતા હોય અને ટ્રેક્ટર ચાલુ હોય તો એ આ દિશાની અંદર બળ કરે. તો તમે એન્જિનિયરિંગમાં જોતા હોય કે વિજ્ઞાનમાં તો આના કરતાં આનું લંબાઈ વધે છે, માટે આ બળ વધારે આવે. આ બળ વધારે આવે તો છે ને કે આ જમીનને એટલી બધી સજ્જડ કરી દે કે લાંબા ગાળે એ કઠણ થઈ જાય અને એક સ્લેબ જેવું થઈ જાય એવું કહેતું પણ ચાલે. એટલે આ જગ્યા પર સખત થઈ જશે. તમારે આનો ટેસ્ટ કરવો હોય ને તો એક સળીઓ જમીનની અંદર ઉતારવાનો ટ્રાય કરજો. થોડાક જગ્યા પર તો તમે 6-8 ઇંચની જગ્યા સુધી તો આરામથી ઉતરી જશે, પણ પછી એ સખત થવાનો ચાલુ છે. એક જગ્યાએ કદાચ તમારે ઠોકવો પણ પડે. તો સળીઓ નાખીને તમે તમારી જમીનમાં એ જોઈ લેજો કે હાડપાન ક્યાં છે. એટલે જમીન કોમ્પેક્ટ થવી, એમ માટીના અણુઓ વચ્ચે જગ્યા ઓછી થવી તો એ કુદરતી ખેતીમાં બિલકુલ માન્ય જ નથી. એમ કુદરતી ખેતી કરવી હોય તો તમારી જમીનનું એક એવું બંધારણ હોવું જોઈએ કે જેમાં હવાની અવર જવર થતી હોય. હવે કોઈ મને એવું પણ કહે છે કે અળસિયા તો કરે જ છે ને, પણ અળસિયા એક થોડીક જગ્યામાં કરે છે, પણ તમારે તો જ્યાં અળસિયું છે ત્યાં આગળ તમારા બધા જીવાણુઓ નથી. એમ
જીવાણુઓ તો ગમે ત્યાં પડેલા અને ગમે ત્યાં કામ કરે, તો એ ગમે ત્યાં છે તો એને ગમે ત્યાં આગળ ઓક્સિજન મળવો જોઈએ, એને ગમે ત્યાં એને પાણી મળવું જોઈએ, અને જે કાર્બન ડાયોક્સાઇડ કાઢે એ ત્યાંથી ખસી જવો જોઈએ. એટલે કે આ રીતે આપણે આખી વસ્તુને જોવાની છે. એટલે કોમ્પેક્શન છે ને, જમીનનું જે કોમ્પેક્શન છે એ આપણી વાપસા કન્ડિશન પર, મૂળિયાના ફેલાવા માટે આ બધી જ જગ્યાઓ પર છે ને તે બહુ જ મોટા પાયા પર અસર કરે. એટલે તમે જોજો કે જ્યાં આગળ તમે પ્રાકૃતિક ખેતી કરતા હશો ને તો તમારા મૂળનો વિકાસ જ્યારે જમીન તૈયાર થઈ ગઈ હશે ત્યારે એના વિકાસ વધી જશે. પણ એની જ સામે જ્યાં તમે કેમિકલ ખેતી થતી હશે તો ત્યાં આગળ કણો એકબીજા સાથે જોડાયેલા છે. હવે કેમિકલને કારણે પણ જોડાયેલા છે, ટ્રેક્ટરોને કારણે પણ જોડાયેલા છે, આ બધી પરિસ્થિતિઓને કારણે જોડાયેલા છે. ત્યાં આગળ ઓર્ગેનિક મેટર કે ઓર્ગેનિક કાર્બન જેવી કોઈ વસ્તુ જ નથી, તો એ પણ એને છૂટું નહીં પાડી શકતી. દાખલા કે ઓર્ગેનિક કાર્બન કે ઓર્ગેનિક મેટર જો જમીનમાં પ્રમાણમાં વધારે હોય તો એ પણ જગ્યા કરી આપે, પણ એવું પણ નથી. માટે કેમિકલ ખેતીની અંદર છે ને તે આપણે ભરપટ્ટે રસાયણો નાખીને જ ખેતી કરીએ. એટલે એક સાદી વાત કેવી થઈ કે હોસ્પિટલમાં દાખલ કરે અને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી આઈસીયુમાં જાય. એટલે આપણે કેમિકલ ખેતીનો દરેક છોડ છે ને તે આઈસીયુમાં છે એવું સમજવાનું. કારણ કે આઈસીયુમાં જઈએ તો નસની અંદર ગ્લુકોઝ કે બીજી કોઈ દવાઓ ચડાવેલી હોય, ઓક્સિજન ચડાવેલો હોય, આ બધી જે પથારી છે એમ હું કોઈકને એ હોય તો યુરિન માટેનું કોથળી લગાવેલી હોય, આંતરડું કાપ્યું હોય તો તેમાંથી કચરો બહાર કાઢવાનો અથવા મોઢામાંથી કચરો બહાર કાઢવાની વ્યવસ્થા હોય. એટલે બધી વસ્તુઓ છે ને તે કામ કરતી બંધ થઈ જાય. એવી જ રીતે કેમિકલ ખેતીની અંદર કુદરતી બધી પ્રક્રિયાઓ જે છે ને તે બંધ થતી જાય. એટલે તમારે પછી આવી રીતે બોટલો જ ચડાવવા પડે, અને બોટલો આપણે યુરિયાના રૂપમાં આપીએ, આપણે ડીએપીના રૂપમાં આપીએ. એ વધારે માંદો થાય એટલે પેસ્ટિસાઇડ્સ, ફંગીસાઇડ્સ, હર્બિસાઇડ્સ આ બધું કરતાં આપણો બધો જ નફો છે તે મોટી મોટી કંપનીઓ પાસે જતો રહે અને આપણે ત્યાંના ત્યાં રહીએ. અને ઘણાએ તો આ નાના ખેડૂતોએ જે આપઘાત કરવાના વારા આવે છે ને એનું કારણ જમીનની અંદર આ સખત થવી, જમીનમાં કેમિકલ્સનું ભરમાર થવી, એમ હાડપાન થવું, આ બધા પરિબળો ભેગા થાય છે ને ત્યારે ઉત્પાદન ત્યાં આગળ ઘટી જાય. અને એ ઉત્પાદનને આપણે આ બધું નાખીને ઊભું કરીએ. જ્યારે પ્રાકૃતિક ખેતીની અંદર છે ને એ તમારું જે પણ કંઈક ઉત્પાદન થાય એ અત્યંત પૌષ્ટિક થતું ચાલે છે. હાડપાન વિશે મારે ઘણી વાત કરવી છે, પણ એ કોઈક વખત ફરીવાર કરી લઈશ. મેં તમને એવું પણ કહું હતું કે છેલ્લે વાડની વાત કરી, એટલે કે વાડ જે પવનોને અવરોધે છે એને કારણે જે માઇક્રો ક્લાઇમેટ ઊભું થયું છે અને એમાં જે કાર્બન ડાયોક્સાઇડ વહી નથી જતો એના માટે જીવંત વાડનું બહુ મોટી ઇમ્પોર્ટન્સ છે. એ ડિફ્યુઝનના સંદર્ભમાં મેં વાત કરી. અને છેલ્લે હું તમને એવી વાત કરું છું કે આપણામાં આયુર્વેદમાં એક એ છે એનો છેલ્લો જે આપણે દાખલા તરીકે ખાધું એમ, તો એમાં આયુર્વેદ તમને બે વાત કહે કે ખાતા ખાતા તમે વચ્ચે પાણી પીઓ, અથવા તો ખોરાકને બહુ પ્રવાહીયુક્ત બનાવો. અને બીજું વાત શું કહે છે કે ખાધા પછી તમે પાણી પીઓ જ ના. એટલા માટે કે ભોજનાંતે વિષમ વારી, એમ વારી એટલે પાણી અને વિષ એટલે ઝેર. એટલે ભોજનાંતે એટલે ખાધા પછી પાણી એ ઝેર સમાન. કારણ શું કે ભાઈ જે આપણે ખાઈએ છીએ ત્યારે ઉજરીની અંદર એમાં જુદા જુદા પોષક તત્વો ભળે છે. હવે જ્યારે હું પાણી પીવું, હું મારો જ દાખલો આપું કે ખાધા પછી મેં પાણી પીધું તો આ બધા જે પોષક તત્વો ઝરે છે ને એને મંદ કરી દે છે. એટલે મારી પાચન શક્તિ બગડે, અને મારી પાચન શક્તિ બગડે એટલે મારા પર જાતના રોગોનું આક્રમણ થાય. અહીં મારી વાત પૂરી થાય છે. ડિફ્યુઝન માટે મેં કહું તમને, ના સમજે તો તમે મને મેસેજ કરી શકો છો. તમારા મેસેજનો હું જવાબ આપી દઈશ.
સાથે સાથે એક વિનંતી એવી પણ કરું છું કે આ વિડીયોને તમે તમારા ખેડૂત મિત્રો ઇવન કેમિકલ ખેતી કરતા એમને સુધી પણ પહોંચાડવાનો પ્રયત્ન કરજો. અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. એક વાત એવી છે કે હું જ્યારે અત્યારે વિડીયોગ્રાફી કરતો હોય કે એડિટિંગ તો હું અત્યારે એકલો જ છું. એટલે કોઈક જગ્યાએ તમને અવાજમાં કે નાની મોટી તકલીફ પડે તો એને તમે સ્વીકારી લેજો. હું દરેક વખતે એને સુધારવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને ધીમે ધીમે જેમ જેમ આગળ કામ ચાલતું જશે તેમ તેમ મારી ટીમમાં લોકો પણ જોડાતા જશે એટલે ક્વોલિટી સુધરતી પણ જશે. પણ ત્યાં સુધી સપોર્ટ આપવાનું ચાલુ રાખજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારાથી જેટલાને પણ આ શેર થાય એટલાને કરજો. આમાં ઘણી વસ્તુ એવી છે કે તમે જાણો છો. હું તમને ખેતી કરતાં શીખવાડતો નહીં, હું તો તમને કુદરતના સિદ્ધાંતોને સમજાવવાનું. એટલે કે આજનો આપણો જે સિદ્ધાંત હતો ડિફ્યુઝન પ્રસરણ એ મેં તમને સમજાવ્યો અને એનું મહત્ત્વ સમજાવ્યું. નમસ્કાર.